હેલો ફ્રેન્ડ્સ, નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે। ચાલો બનાવીએ આજની નવી રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બાળકોથી લઈ અને મોટાની ફેવરેટ એવી કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમની રેસીપી। આ આઈસ્ક્રીમ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે। તમે થોડું ધ્યાનથી બનાવશો તો ખૂબ જ આસાનીથી આ બની જાય છે। માર્કેટ કરતાં સસ્તી અને ચોખ્ખી આ આઈસ્ક્રીમ ઘરે તૈયાર કરીશું। સૌથી પહેલાં કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં આ રીતે વેનીલાનો બેઝ પહેલેથી જ તૈયાર કરીને રાખી દીધેલો હતો। વેનીલાનો બેઝ કેવી રીતે તૈયાર કરવો તે મેં ચેનલ પર આપેલો છે। તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, તેમાંથી તમે જોઈ શકો છો। સૌથી પહેલાં અહીં આપણે આ વેનીલાનો બેઝ એક બાઉલમાં એડ કરી દઈશું। આ પહેલા પણ ચેનલ પર મેં ઘણી બધી આઈસ્ક્રીમની રેસીપી આપેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, તેમાંથી તમે જોઈ શકો છો। અહીં આપણે આ વેનીલા બેઝને બીટર વડે બીટ કરીશું। 8 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો અહીં આપણો બેઝ ફૂલીને એકદમ સરસ ડબલ થઈ ગયો છે। આ સ્ટેજ ઉપર હવે આપણે થોડું ક્રીમ એડ કરીશું। હું અહીં ઘરની ફ્રેશ મલાઈ એડ કરી રહી છું। જ્યારે પણ તમે આઈસ્ક્રીમ બનાવો ત્યારે હંમેશા ફ્રેશ મલાઈ યુઝ કરવાની। બે થી 3 ચમચી આપણે મલાઈ એડ કરીશું અને ફરીથી હાઈ સ્પીડ ઉપર 5 મિનિટ માટે ફરીથી તેને બીટ કરીશું। અહીં આપણી આ આઈસ્ક્રીમ બીટ થઈને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો એકદમ ફૂલીને ડબલ થઈ ગયું છે। અહીં આપણે આ બેઝને 10 થી 12 મિનિટ માટે બીટ કરેલું। હવે આપણે અહીં કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ બનાવી રહ્યા છીએ, તો હું 1 થી 2 ડ્રોપ્સ ચોકલેટ એસન્સના એડ કરીશ। ત્યાર પછી તેમાં આપણે 10 થી 12 ઓરિયો બિસ્કિટ એડ કરીશું। ઓરિયો બિસ્કિટને મેં રફલી ક્રશ કરી લીધેલા હતા। પહેલા એકદમ સારી રીતે મિક્સ કરીશું। માર્કેટમાં આ કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ ખૂબ જ મોંઘી મળતી હોય છે, પણ ઘરે ખૂબ જ સસ્તી તૈયાર થઈ જાય છે અને જો આપણે ઘરે બનાવીએ તો તે ખૂબ સારી તૈયાર થાય છે। બિસ્કિટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। બિસ્કિટ અહીં આપણે વધારે પડતા એડ નથી કરવાના। જો તમે વધારે બિસ્કિટ એડ કરશો તો તમારી આ આઈસ્ક્રીમ છે એ સોગી બનશે અને એકદમ કડક તૈયાર થશે। એટલે તમે જે પ્રમાણે આઈસ્ક્રીમ તૈયાર કરતા હોય તેટલા પ્રમાણમાં 8 થી 10 નંગ તમારે બિસ્કિટ એડ કરવાના। અહીં આપણું આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। આપણે તેને એક ડબ્બામાં એડ કરી દઈશું। જ્યારે પણ તમે આઈસ્ક્રીમ તૈયાર કરો ત્યારે ડબ્બો હંમેશા એરટાઈટ લેવાનો રહેશે। ડબ્બો હંમેશા એરટાઈટ લેવાનો, જેથી તમારા આઈસ્ક્રીમમાં આઈસ ક્રિસ્ટલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। મેં અહીં ડબ્બો રાખી દીધેલો છે। આપણે તેમાં મિશ્રણ એડ કરીશું। અહીં મેં આ આઈસ્ક્રીમને ડબ્બામાં ભરી લીધેલી છે। ઉપરથી થોડા ઓરિયો બિસ્કિટના ક્રંચ એડ કરીશું।
જોતા જ મોંમાં પાણી આવે તેવી અહીં આપણી કૂકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ હવે 8 થી 10 કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું. ઢાંકણ ઢાંકી અને ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું. જો તમારો ડબ્બો એરટાઈટ ન હોય તો કોઈ પણ પ્લાસ્ટિકનું રેપર અથવા ક્લીન ફિલ્મ અથવા એલ્યુમિનિયમ ફોઇલ પેપર રાખી અને તમે સેટ થવા માટે રાખી દેશો તો જરા પણ તેમાં આઈસ ક્રિસ્ટલ જામશે નહીં. મેં થોડો આઈસ્ક્રીમ બચી ગયેલો તે આ પેપર કપમાં એડ કરી દીધેલો છે. આ રીતે તમે પેપર કપમાં ભરી અને બાળકોને આપી શકો છો. આપણે તેમાં સ્ટીક લગાવીશું અને તેને પણ સેટ થવા માટે રાખી દઈશું. બધા કપમાં મેં સ્ટીક લગાવી દીધેલી છે. હવે આપણે તેને પણ ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું. આ રીતના પેપર કપ માર્કેટમાં આસાનીથી મળી રહેતા હોય છે. પેપર કપમાં જમાવવાથી આ કેન્ડી ખૂબ જ આસાનીથી નીકળી જાય છે. અહીં આપણી કૂકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દેખાઈ રહી છે. આપણે હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો અહીં આપણી આઈસ્ક્રીમ ખૂબ જ સરસ દેખાઈ રહી છે. બાળકોને તો જોતા જ મોંમાં પાણી આવે તેવી તૈયાર થઈ છે. તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે. તો તૈયાર છે આપણી ડિલિશિયસ એવી કૂકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ.